આ તો મોડું થઈ ગયું છે, જલ્દી જાવું. મોડું થઈ જાય ને ગાડું બેકારા કરશે. બહુ વહેલા આવ્યા કા? સાહેબે રોકી રાખ્યો, શું કરવું? સાહેબને તો ના પડાય નહીં. તો પણ સાહેબ હારે લગ્ન કરી લેવાય ને, આખો દિવસ ત્યાં જ રહેવાય, પછી આખો દિવસ રાત ત્યાં રહેજો. પણ સાહેબ પુરુષ છે, સ્ત્રી હોત તો કદાચ કઈક વિચાર હતો. ઈ તો મને ખબર જ હતી કે તમે એવા જ છો એમ. હવે ફટાફટ મારે બજારમાં જવાનું, તો કઈ રીતના જવું? ફટાફટ ગાડી કાઢો, ચલો. પણ મને જરીક જમી તો લેવા દે. જમવું હોય ને તો વહેલા આવવું પડે. હવે મેં તો જમી લીધું છે ને, બજારમાં જે મળે ને ખાઈ લેજો તમે. પણ રોજ રોજ તું બહારનું મને ખવડાવી દેજો, ક્યારેક તો ઘરનું ખાવા દે. હવે મારે એકેય શબ્દ નથી સાંભળો. ફટાફટ મને બજારમાં લઈ જાઓ. મારે કેટલી બધી વસ્તુ લેવાની છે. રક્ષાબંધન આવીને ઊભી રહી ગઈ, હજી 5 દિવસની જ વાર છે ખાલી. હજી મારે કેટલું લેવાનું છે? રાખડી લેવાની છે, બંગડી લેવાની છે, લિપસ્ટિક લેવાની છે, કપડા લેવાના છે, એને મેચિંગ દુપટ્ટો ગોતવાનો છે, લેગીસ લેવાની છે, બુટિયા લેવાના છે, સેટ લેવાનું છે, કેટલું બધું છે. આજે તમારે હેર સ્ટાઇલિંગ કરવાનું છે, ફેશિયલ કરવાનું છે, આઈબ્રો કરવાનું છે, બેન મારે બ્યુટી પાર્લર સારું ગોતવાનું છે. કેટલું બધું કામ છે. તમારે કઈ કામ ન હોય એટલે તમારે સેટ લેવાનું છે, કેટલું બધું છે. આજે તમારે હેર સ્ટાઇલિંગ કરવાનું છે, ફેશિયલ કરવાનું છે, આઈબ્રો કરવાનું છે, બેન મારે બ્યુટી પાર્લર સારું ગોતવાનું છે. રોણી ક્યાં ગઈ? રોણી, એ રોણી, હેની રોણી કામ વાળી બનાવીને રાખી છે. ગીત ગાતો તો ભાઈ. ઓહો, કેમ હમણાંથી રોજ નવા નવા ગીત ગુજે છે? કાઈ છે? આજ ઓફિસમાં મજા આવી ગઈ. આમ બોસે મને બોનસ આપ્યું 500 રૂપિયા, તો મજા આવી ગઈ. મેં કીધું આ તો આપણે આમ મોજે મોજ. એમ મને એમ થઈ ગયું કે આવી નોકરી કોઈ પાસે ન હોય, એટલે મને અંદરથી એમ થઈ ગયું આ તો ગીત ગાતા ગાતા આવ્યો. એવું લાગતું નથી, કંઈક બીજું જ લાગે છે. હમણાંથી રોજ સ્પ્રે કરીને જાવ છો ને, ઇસ્ત્રી વાળા કપડા પહેરીને જાવ છો ને, બધું શું છે? તૈયાર થઈને ગયો ને, એમાં મીટિંગ હતી બરોબર એ દિવસે, એટલે તૈયાર થઈને ગયો તો સાહેબ ખુશ થઈ યાર, મને બોનસ આપ્યું. અહીંયા સુધી મને વિશ્વાસ છે કે તમને કોઈ બોનસ આપે જ નહીં. તમારું મોઢું જોઈને કંઈક લફડા કર્યા છે. તો કાંઈ નહીં, બીજું હું. કાંઈ નહીં, હું જે હોય ને બધું મને કહી દેજો. હવે મારે ઓફિસે પાછળ આવવું પડશે, જોવા હું કરે છે ને હું નથી કરતા નહીં. અને મારે ખુશીને ઉપર ધ્યાન રાખવું પડશે કે ઈ શું કરે છે. હમણાંથી રોજ બબે ટિફિન લઈને જાઓ છો ને, બધું કોની માટે લઈ જાઓ છો ને? મોડી રાત સુધી જાગો છો ને, મેસેજ કરો છો ને, એ બધું શું છે ને? નવા સ્ટેટસ મૂકે છે, ઓલા પ્રેમના ને આને શાયરી ની બધું કોની માટે બધું મૂકો છો? બહુ મારે ધ્યાન રાખવું પડશે. આજ તો વહેલા આવી ગયો ઘરે. હમણાં જેને ખુશ થઈ જાય ને આરવારે કામ કરી નાખીએ. જમવાનો પ્રોગ્રામ ક્યાંક ગોઠવી નાખીએ બહાર. મનીષા, કેમ વેલા? આજ કામ વહેલા પતી ગયું. મેં કીધું હાલો ને આજ બહારનું ગોઠવી દઈએ જમવાનું. આ બધું ઘરે બનાવ્યું એનું શું? તો કોકને આપી દેશું આપણે રસ્તામાં. આ તમારું દર વખતનું થઈ છે કે દર વખતે થોડુંક ને ફેંકી દેવાય. કેટલી મહેનત કરીને બનાવ્યું, એને ભાવ તો પૂછવા જાવ શાકનો કેટલો બધો છે. અમારે હું આખો દિવસ બનાવીને કરવાનું, બીજું કઈ અમારે હું કઈ કામ જ નથી એમ. અને કેટલું મોંઘા ભાવનું છે, એટલે તો તમને ખબર પડવી જોઈએ ને કે નહીં કે આપણે એટલો બધો બગાડ ન કરીએ. તમારે